श्री पातंजल योग सूत्र अतः समाधिपाद એક અતઃ યોગ અનુશાસનમ. હવે પરંપરાગત યોગનું શિક્ષણ શરૂ થાય છે. 2. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. 3. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. ત્યારે દ્રષ્ટા પોતાના નિજ રૂપમાં સ્થિત થાય છે. 4. વૃત્તિ સારૂપ્યમ મિત્રત્ર. બીજી વ્યુત્થાન અવસ્થામાં દ્રષ્ટાનું સ્વરૂપ જે તે વૃત્તિના જેવું હોય છે. 5. વૃત્તય પંચતસ્ય ક્લિષ્ટ અક્લિષ્ટા. યોગ સાધનામાં વિઘ્નરૂપ અને સહાયક વૃત્તિઓ 5 પ્રકારની હોય છે. 6. પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિંદ્રા, સ્મૃતય. પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિ. 7. પ્રત્યક્ષ અનુમાન આગમાહ પ્રમાણાની. પ્રત્યક્ષ અનુમાન અને આગમ એવા ભેદથી પ્રમાણવૃત્તિ 3 પ્રકારની છે. 8. વિપર્ય મિથ્યા જ્ઞાનમ અતદ રૂપ પ્રતિષ્ઠમ. જે પદાર્થના રૂપમાં ખરેખર હોતું નથી એવું મિથ્યા જ્ઞાન એ વિપર્ય છે. 9. શબ્દ જ્ઞાન અનુપાતિ વસ્તુ શૂન્ય વિકલ્પ. જે વસ્તુ ખરેખર ક્યાંય પણ છે જ નહીં એવી વસ્તુનું નામ સાંભળવાથી થતું જ્ઞાન એ વિકલ્પ છે. 10. અભાવ પ્રત્યય આલંબજા વૃત્તિ નિંદ્રા. જાગ્રત અને સ્વપ્નના અભાવના કારણે રૂપ તમસને ગ્રહણ કરનાર વૃત્તિ તે નિંદ્રા. 11. અનુભૂત વિષય અસંપ્રમોષ સ્મૃતિ. ઉપરની 4 વૃત્તિઓથી અનુભવ કરેલા વિષયનું એટલા જ પ્રમાણમાં પ્રગટ થવું, ગ્રહણ કરવું તે સ્મૃતિ. 12. અભ્યાસ વૈરાગ્યાભ્યામ તત્નિરોધ. અભ્યાસ અને વૈરાગ્યથી તે 5 પ્રકારની વૃત્તિઓનો નિરોધ થાય છે. 13. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. ત્યાં ચિત્તની પ્રશાંતવાહિતા સ્થિરતાને માટેનો ફરી ફરીને પ્રયત્ન તે અભ્યાસ. 14. સહ તુ દીર્ઘ કાલ નિરંતર્ય સત્કાર આસેવિત દ્રઢભૂમિ. પરંતુ તે અભ્યાસ લાંબા સમય સુધી નિરંતર અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક કરવાથી દ્રઢ સ્થિતિને ઉત્પન્ન કરે છે. 15. તદ દ્રષ્ટ્યાનુ શ્રવિક વિષય વિતૃષ્ણસ્ય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. જાતે જોયેલા અને બીજા પાસેથી સાંભળેલા ભોગ વિષયોમાં ચિત્તની વશીકાર નામની અવસ્થાને અપાર વૈરાગ્ય કહે છે. 16. તત્પરમ પુરુષ ખ્યાતે ગુણવૈતુષ્ણયમ. પુરુષના જ્ઞાનથી પ્રકૃતિના ગુણોમાં તૃષ્ણાઓનો સર્વથા અભાવ થઈ જાય તેને પર વૈરાગ્ય કહે છે. 17. વિતર્ક વિચાર આનંદ અસ્મિતા અનુગમાત સંપ્રજ્ઞાત. વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતા આ 4 સંબંધથી યુક્ત ચિત્તવૃત્તિનો નિરોધ અથવા સમાધિને સંપ્રજ્ઞાત યોગ કહે છે. 18. વિરામ પ્રત્યય અભ્યાસપૂર્વ સંસ્કાર શેષ અન્ય. પર વૈરાગ્યના દ્રઢ અભ્યાસથી ચિત્તની જે સંસ્કાર શેષ અવસ્થા તે બીજો અસંપ્રજ્ઞાત યોગ છે. 19. ભવ પ્રત્યય વિદેહ પ્રકૃતિ લ્યાનમ. વિદેહલીન અને પ્રકૃતિલીન યોગીઓને જન્મથી જ જે અસંપ્રજ્ઞાત યોગ પ્રાપ્ત થાય છે તે પ્રથમ પ્રકારનો અસંપ્રજ્ઞાત યોગ છે જેને ભ્રવ પ્રત્યય કહે છે. 20. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ,
પ્રજ્ઞાપૂર્વકઃ ઇતરેષામ. બીજા યોગીઓને બીજા પ્રકારનો અસંપ્રજ્ઞાત યોગ, જેને ઉપાય પ્રત્યય કહે છે, તે શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એવા ક્રમથી સિદ્ધ થાય છે. 21. તીવ્ર સંવેગાનામ આસન્નઃ. જેમના સાધન, અભ્યાસ અને વૈરાગ્યની ગતિ તીવ્ર છે એવા યોગીઓની નિર્બીજ સમાધિ જલ્દી સિદ્ધ થાય છે. 22. મૃદુ મધ્ય અધિ માત્ર ત્વાત તતઃ અપી વિશેષઃ. સાધન, અભ્યાસ અને વૈરાગ્યની માત્રા હલકી, મધ્યમ કે ઉચ્ચ હોવાને લીધે તીવ્ર સંવેગવાળા યોગીઓમાં પણ સમયનો વિશેષ તફાવત જોવામાં આવે છે. 23. ઈશ્વર પ્રણિધાનાત્વા. ઈશ્વર પ્રણિધાનરૂપ ભક્તિ વિશેષથી પણ નિર્બીજ સમાધિ જલ્દી થાય છે. 24. કલેશ કર્મ વિપાક આશ્રયે અપરામુષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. કલેશ, કર્મ, કર્મફળ અને વાસનાઓના સંબંધથી રહિત પુરુષ વિશેષ તે ઈશ્વર. 25. તત્ર નિશ અતિશયમ સર્વજ્ઞ બીજમ. તે ઈશ્વરમાં સર્વજ્ઞતાનું કારણ અર્થાત જ્ઞાન નિરંતિશય એટલે સર્વોત્કૃષ્ટ છે. 26. પૂર્વેશાશ અપી ગુરુઃ કાલેન અનઅવચ્છદાત. તે ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે તેઓ કાળથી અવચ્છેદ થતો નથી. 27. તસ્ય વાચકઃ પ્રણવઃ. તે ઈશ્વરનું નામ ઓમ છે. 28. તત જપ તત અર્થ ભાવનમ. તે ઓમ શબ્દનો જપ તથા તેના અર્થરૂપ પરમેશ્વરનું વારંવાર ચિંતન કરવું તે ઈશ્વર પ્રણિધાન છે. 29. તતઃ પ્રત્યક ચેતના અધિગમઃ અપી અંતરાય અભાવઃ ચ. તેનાથી એટલે કે પ્રણવના જપ સહિત ઈશ્વરની ભાવનારૂપ ઈશ્વર પ્રણિધાનથી પ્રત્યેક ચેતનાનો સાક્ષાત્કાર થાય છે અને સર્વ પ્રકારના વિઘ્નો નાશ પામે છે. 30. વ્યાધિક સ્ત્યાન સંશય પ્રમાદ આલસ્ય અવિરતિ ભ્રાંતિ દર્શન અલબ્ધ ભૂમિત્વ અનવસ્થિત વાણી ચિત્ત વિક્ષેપાઃ તે અંતરાયાઃ. વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિત્વ અને અનવસ્થિત તત્વ આ 9 ચિત્તના વિક્ષેપ છે તે જ વિઘ્ન છે. તે ચિત્તની વૃત્તિઓની સાથે જ ઉત્પન્ન થાય છે. 31. દુઃખ દોષ વન્યસ્ય અંગજમેજવત્વ શ્વાસ પ્રશ્વાસ વિક્ષેપ સહભુવ. દુઃખ દુર્મનસ્ય અંગમેજયત્વ શ્વાસ તથા પ્રશ્વાસ આ 5 વિઘ્ન વિક્ષેપની સાથે સાથે ચિત્તમાં ઉપજે છે. 32. તત પ્રતિષેધ અર્થ એક તત્વ અભ્યાસઃ. તે વિક્ષેપોને દૂર કરવા માટે એક તત્વનો અભ્યાસ કરવો જોઈએ. 33. મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય અપુણ્ય વિષયાણામ ભાવનાતઃ ચિત્ત પ્રસાદનમ. સુખી, દુઃખી, પુણ્યશાળી અને પાપી વિશે અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત સ્વચ્છ થાય છે અને તે દ્વારા સ્થિતિને યોગ્ય થાય છે. 34. પ્રચ્છદન વિધારણાભ્યામ વા પ્રાણસ્ય. અથવા તો વારંવાર શ્વાસને બહાર કાઢવો અને રોકવો. 35. વિષયવતી વા પ્રવૃત્તિઃ ઉત્પન્ના મનસઃ સ્થિતિની બંધની. અથવા તો ગંધાદિ પદાર્થોને વિષય કરનાર વૃત્તિ ઉત્પન્ન થઈને ચિત્તની સ્થિરતાને બાંધે છે. 36. વિશોકા વા જ્યોતિષ્મતી. તદુપરાંત
શોકરહિત પ્રકાશમય પ્રકુષ્ઠ વૃત્તિ ઉત્પન્ન થાય તો તે પણ મનને સ્થિતિ આપે છે. 37 વિતરાગ વિષયમ વાચિત્તમ. વિતરાગ પુરુષના ચિત્તની ધારણા કરવાથી પણ સ્થિતિ લાગે છે. 38 સ્વપ્ન નિંદ્રા જ્ઞાન આલંબનમ વા. સ્વપ્ન જ્ઞાન અને નિંદ્રા જ્ઞાનનું આલંબન કરીને ભાવના કરવાથી પણ ચિત્ત સ્થિતિ લાભે કરે છે. 39 યથાભિ અભિમત ધ્યાનમ વા. અથવા તો પોતપોતાની રુચિ મુજબ ધ્યાન કરવાથી પણ ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરે છે. 40 પરમ અણુપરમ મહત્વ અંતઃ અસ્ય વશીકારઃ. પરમાણુથી માંડીને પરમ મહત્વવાળા પદાર્થ વશમાં આવે છે, એટલે કે તે બધામાં ચિત્ત સ્થિર થઈ શકે છે. 41 ક્ષીણવૃત્તે અભિજાતસ્ય ઇવ મણેઃ ગૃહીત ગ્રહણ ગ્રાહેષુ તતસ્થ તત અજન્માતા સમાપતિઃ. ધ્યેય સિવાયની બીજી બધી વૃત્તિઓ નિવૃત્ત થવાથી સ્ફટિક મણીની જેમ નિર્મળ થયેલું ચિત્ત પુરુષ અંતઃકરણ, ઇન્દ્રિયો, પંચભૂત અને વિષયોમાં સ્થિર થઈને તદાકાર થઈ જાય તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. 42 તત્ર શબ્દ અર્થ જ્ઞાન વિકલ્પે શકિરણા સવિતર્કા સમાપતિ. એમાં શબ્દ, અર્થ અને જ્ઞાન એ ત્રણેય વિકલ્પોથી યુક્ત સમાધિને સવિતર્ક સમાધિ કહે છે. 43 સ્મૃતિ પરિશુદ્ધો સ્વરૂપ શૂન્ય ઇવ અર્થમાત્ર નિર્ભાષ નિષ્વિતર્કા. શબ્દ અને તેની પ્રતીતિની સ્મૃતિ સારી રીતે નિવૃત્ત થઈ જવાથી જે પોતાના રૂપથી રહિત થયેલા જેવી હોય છે અને તેથી આલંબન કરેલા ધ્યેય પદાર્થના સ્વરૂપ માત્રનો જ પ્રત્યક્ષ કરાવનારી ચિત્તની સ્થિતિને નિર્વિતર્ક સમાધિ કહે છે. 44 એતયા એવ સ વિચારા નિસ્વિચારા ચ સૂક્ષ્મ વિષયા વ્યાખ્યાત. આ સ્થૂળ વિષયક સમાધિના વ્યાખ્યાનથી સૂક્ષ્મ પદાર્થોમાં કરવામાં આવતી સવિચાર અને નિર્વિચાર સમાધિનું પણ વ્યાખ્યાન થયેલું સમજવું. 45 સૂક્ષ્મ વિષયત્વં ચ અલિંગ પરિઅવસાનમ. અને સૂક્ષ્મ વિષયની પરાકાષ્ઠા પ્રકૃતિમાં છે. ચિત્તના ધ્યાનનો વિષય પ્રકૃતિ સુધી જ છે. 46 તાહ એવ શબીજ સમાધિ. આ બધી એ સબીજ સમાધિ છે, અહીં સુધી બીજ નાશ પામતું નથી. 47 નિર્વિચાર વૈશાર્ધ્યે અધિઆત્મ પ્રસાદમ. નિર્વિચાર સમાધિના અભ્યાસમાં નિપુણતા થવાથી આધ્યાત્મ પ્રજ્ઞાની નિર્મળતા થાય છે. 48 ઋતુંભરા તત્ર પ્રજ્ઞા. યોગીની આ સમાધિજન્ય બુદ્ધિને ઋતુંભરા પ્રજ્ઞા કહે છે. 49 શ્રુત અનુમાન પ્રજ્ઞાભ્યામ અન્ય વિષયા વિશેષ અર્થત્વાત્. શ્રવણ અને અનુમાનથી થનાર બુદ્ધિની સરખામણીમાં આ ઋતુંભરા પ્રજ્ઞાનો વિષય જુદો જ છે, કેમ કે એ વિશેષ અર્થને પ્રકાશનાર છે. 50 તત જહ સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબંધી. તે ઋતુંભરા પ્રજ્ઞાથી નિપજેલો સંસ્કાર વિદ્યાનના બીજા બધા સંસ્કારોને રોકે છે. 51 તચ્પાપી નિરોધે સર્વ નિરોધાત નિષ્બીજ સમાધિ. પર વૈરાગ્ય દ્વારા ઋતુંભરા પ્રજ્ઞાજન્ય તે સંસ્કારનો પણ નિરોધ થવાથી જૂના નવા બધા જ સંસ્કારોનો નિરોધ થતાં નિર્બીજ સમાધિ થાય છે. ઇતિ સે પ્રાતંજલિ યોગશાસ્ત્રે સમાધિ નિર્દેશો નામ પ્રથમ પાદ. અહીં શ્રી પતંજલિ મુનિએ લખેલ યોગશાસ્ત્રનો સમાધિ નિર્દેશ નામનો પહેલો પાદ પૂરો થયો. ઓમ તત્સત.